નમસ્કાર દર્શક મિત્રો, એક તરફ દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને માંગ સાથે ધરણા પર બેઠા છે. આજે ફરી એકવાર કોંગ્રેસ સહિત જે વિપક્ષની પાર્ટીઓ છે તે આ પ્રદર્શનકારીઓના સમર્થનમાં આવી છે. તો આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે અમે ઇન્ડી ગઠબંધનના તમામ જે સાંસદો છીએ અને નેતાઓ છીએ તેઓ 30 જાન્યુઆરી માર્ગ પર જે મહાત્મા ગાંધીનું જે પૂતળું આવેલું છે ત્યાં અમે જવા માંગીએ છીએ. અમે એ છાત્રોને મહાત્મા ગાંધીની સ્મૃતિ આગળ જઈને યાદ કરવા માંગીએ છીએ કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને જેમણે નીટની એક્ઝામ પછી પોતાનો જીવ લઈ લીધો છે. અને અમે એ તમામ વિદ્યાર્થીઓ સાથે પણ ઊભા છીએ કે જેઓ આ પ્રદર્શનમાં ઘાયલ થયા છે અને જેમની પર પોલીસ દ્વારા ખૂબ બર્બરતાપૂર્વક ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. તો આ પછી રાહુલ ગાંધી સહિત જે ઇન્ડી અલાયન્સના નેતાઓ હતા તેઓ એક બસમાં બેસે છે અને આ પછી રાજઘાટ તરફ એક કૂચ કરવામાં આવી છે. તેઓ જ્યારે બસમાં બેઠા ત્યારબાદ પોલીસ દ્વારા તેમના ઘરની બહાર ખૂબ મોટી સંખ્યામાં બેરિકેડિંગ કરી નાખવામાં આવી હતી. સાંજે 5 વાગ્યાથી જ પોલીસ દ્વારા રાહુલ ગાંધીના ઘરની બહાર રેપિડ એક્શન ફોર્સ, પેરામિલિટરી ફોર્સિસ અને જે દિલ્હી પોલીસનો કાફલો છે જે ખૂબ મોટા પાયે ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. અને આ પછી ઇન્ડી અલાયન્સના સાંસદો બસમાં બેસે છે અને રાજઘાટ તરફ કૂચ કરે છે. પોલીસ દ્વારા એ બસને અટકાવવામાં આવે છે. આ પછી ત્યાં એક ખૂબ મોટો એક રાજકીય ગરમાવો સર્જાય છે. નેતાઓ નીચે ઉતરે છે અને આ પછી ફરી એકવાર બસને આગળ વધારવામાં આવે છે. પ્રિયંકા ગાંધી બસની ડ્રાઈવર સીટ પાસે પહોંચ્યા અને આ પછી તેમના દ્વારા સુરક્ષા કર્મીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે અને આ પછી તેમના દ્વારા બસને આગળ લઈ જવાને લઈને પણ ચર્ચા હાથ ધરવામાં આવી છે. હવે આપણે જાણીએ કે રાહુલ ગાંધી સાથે કયા કયા નેતાઓ છે. તો રાહુલ ગાંધી સાથે હાલમાં તો શિવસેના યુબીટીના નેતા અરવિંદ સાવંત છે, એનસીપી શરદ પવારના નેતા સુપ્રિયા સુલે, ટીએમસીના નેતા મહુવા મોહિત્રા છે, સોગત રાય છે, ઝારખંડ મુક્તિ મોરચાના મહુવા માજી છે, આરજેડીના મીસા ભારતી, સંજય યાદવ, સીપીએમના જોન બ્રિટાસ, સીપીઆઈના કેપી સંતોષકુમાર અને સમાજવાદી પાર્ટીના રામજી લાલ સુમન અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા ઈટી મોહમ્મદ બશીરનો સમાવેશ થાય છે. અને આ સમગ્ર મામલે હવે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. जो हमारे स्टूडेंट्स हैं वो सड़क पे हैं तो सारे के सारे ऑपोजिशन एमपीज को लगा कि हमें भी सड़क पे होना चाहिए. तो हम चाहते थे कि सारे के सारे ऑपोजिशन एमपीज इंडिया गेट जाएं. उन्होंने मना कर दिया, रोक दिया. फिर हमने कहा कि 30 जनवरी जाना चाहते हैं. यहाँ पे इन्होंने ये बस लगा दी है और यहाँ पे ये बस लगा दी है और ड्राइवर मतलब निकल के छोड़ दिया बस को. यहाँ पे हम आगे नहीं जा पा रहे. તો આ અગાઉ પણ રાહુલ ગાંધી દ્વારા પીએમ આવાસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તે સમયે પણ સમગ્ર દિલ્હી સહિત જે સમગ્ર ભારતનો રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. તે વખતે પણ રાહુલ ગાંધી સહિત જે અન્ય સાંસદો છે, કોંગ્રેસના નેતાઓ છે, તેઓ પીએમ આવાસની બહાર પહોંચી ગયા હતા. અને આ પછી જે જીતેન્દ્ર સિંહ છે કેન્દ્રીય મંત્રી, તેમણે પછી રાહુલ ગાંધી જોડે સંવાદ કર્યો હતો અને રાહુલ ગાંધી દ્વારા પોતાની જે 5 માંગો છે તે રજૂ કરવામાં આવી હતી. અને રાહુલ ગાંધીએ તે વખતે નક્કી કર્યું હતું કે આખી રાત પીએમ આવાસની બહાર ધરણા કરીશું. તે પછી પોલીસ દ્વારા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી સહિત જેટલા પણ નેતાઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી. તો હવે આજે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા તમામ સાંસદો જે છે, વિપક્ષી પાર્ટીના સાંસદો છે, તેમની સાથે રહીને રાજઘાટ સુધી એક માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તો જોવાનું એ રહે છે કે હવે આગામી સમયમાં શું થાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.